ડીસા બગીચા સર્કલ પાસે આવેલ નામચીન દુકાન ભૂરાભાઈ પકવાનવાળાના દાળમાંથી કાન ખજૂરો નીકળતા હંગામો મચ્યો। એક યુવક ભૂરાભાઈ પકવાનવાળાના ત્યાંથી 3 પકવાન પાર્સલ કરી દુકાને લઈ ગયો અને ત્યાંથી પાર્સલ ખોલ્યું તો દાળમાંથી એક મોટો કાન ખજૂરો જોવા મળ્યો અને યુવાન તુરંત જ ભૂરાભાઈ પકવાનને ત્યાં પાર્સલ રિટર્ન કર્યું અને દુકાનદારે માફી માંગી કે મારી ભૂલ થઈ ગઈ છે। દુકાનદાર કહે કે કદાચ ધાણામાં આવે છે तो શું ધાણા કે બીજી વસ્તુઓ જોઈ ચકાસીને વપરાતી હશે કે શું? જો કોઈ પણ સામગ્રી તપાસ કરીને વાપરતા હોય તો આ ઝેરી જીવજંતુ આવ્યું કેવી રીતે, આ એક જોઈ રહ્યું। ત્યારે દુકાનદારે કહ્યું કે તમે બીજા પાર્સલ લઈ જાઓ તો હવે શું આ પકવાન ખાવા લાયક હોય ખરા? હવે બીજી વાર નહીં થાય, તમે 3 પકવાન લઈ ગયા છો, હું તમને બીજા આપી દઉં છું। યુવાને પકવાન લેવાની ના પાડી। જુઓ ગ્રાહક શું કહી રહ્યા છે। આપણે 12 વાગે સવારના અમે નાસ્તા લેવા માટે ભૂરાભાઈ પકવાનવાળા ત્યાં ગયા હતા અને ત્યાં 3 પાર્સલ પેક કરાયા હતા અને તેમાંથી એક પાર્સલ અમે ઓફિસે લઈને નાસ્તો કરવા બેઠા હતા ત્યારે અંદરથી કાન ખજૂરો નીકળ્યો એટલે અમે પાછું પાર્સલ લઈ ગયા ભૂરાભાઈ પકવાનવાળા ત્યાં। તો પેલા ભાઈને બતાવ્યું તો કે ઢોલી દો ને તમારે નવું આલી દેવો, પણ કે અંદર પાર્સલ આવ્યું તો કે અંદર ધાણા કાપતા આવી ગયું હશે, પણ ધાણા કાપતા આવે તો એ સફાઈ બીજી થતી નથી કે ધાણા ધોવામાં આવતા નથી કે અંદર કેવી રીતે આવી જાય એવું કહેવામાં આવ્યું હતું મને। હા, અમે ખાધો પણ બધા લોકોને ખવડાવવામાં આવ્યો અને અમે કીધું કે આ લોટ બધોએ ખાધો હશે તો પેલા કે અમે આ લોટ પટી ગયો છે અને નવો લોટ બનાવ્યો છે, પણ તો પણ આ બધું વસ્તુ બધા લોકોએ ખાધું હશે। આવું ઝેરી જનાવરી વસ્તુ બધું અમારા અંદર બધામાં ખવડાવવામાં આવ્યું હતું। એને કીધું હતું ઢોલી નાખે એવું કીધું હતું, પણ તો પણ એ લોટ બધાને ખવડાવી નાખ્યું એવું કહેવામાં આવ્યું હતું। એવા અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।